જય માતાજી મિત્રો, સાફ સફાઈ કરી દીધી નાસ્તા સેન્ટરે. 2-3 દિવસ બંધ રહેશે મિત્રો. ચમક એનું કારણ કે આપણા જે રસ્તો હોય ને એ તો આગળ માટીનું કોમ ચાલુ, પેલા ટરબા નાખે. જો બતાવજો, ઝૂમ કરજો, દેખાય પૂરણ? આ પૂરણનું કોમ ચાલુ મિત્રો. એટલે ટરબા મોટા નીકળે મિત્રો વયથી. હવે વયથી જાય હે ને આવે એટલે આવે નકરી શેપડ જો બતાવું આવ એ આ જો આ ધૂળ જો હવે આવી ધૂળ ઉડે હ. એટલે આવી ધૂળ ઉડે એના કારણે બંધ રાખવું પડશે આપણું નાસ્તા સેન્ટર મિત્રો. 1-2 દિવસ બંધ રાખીએ અને આપણે તોકણ માટી નખાઈ અને બેહવાની સુવિધા તો આપી દીધી એટલે ધૂળ ના ઉડે. ઈકણ ધૂળ નહીં ઉડાવી, એ પેલી બાજુ બનાવેલું આપણે આ સાઈડમાં. અને આ રસ્તો હોય એટલે બહુ ધૂળ ઉડે. આ જો આ ખાટલા ઉપર આ જો ધૂળ્યા, આ નકરી ધૂળ. એટલે 2 દિવસ બંધ રહેશે મિત્રો. નાસ્તા સેન્ટર રાખવું પડશે, મજબૂરી શું કરે, બરાબર? તો સાફ સફાઈ તો કરી દીધી બધી. જીએ ગોમમાં ખેતરમાં જતાઈએ. કાભાજી શું વાયુ જોતાઈએ? કાભાજી બાજરી બાપાને કીધું પણ હું વાયુ જોતાઈએ. ઓકે, તો બન્યા રહેજો મિત્રો આજના નવા બ્લોકમાં મિત્રો. ઓકે મિત્રો, હા પૂર્ણ થાય મિત્રો. બ્લોગ બનાવીને અપલોડ કરશું રોજ મિત્રો. આ માટીનું કોમ ચાલુ છે મિત્રો, એટલે નાસ્તા સેન્ટર 2 દિવસ બંધ રાખવું પડશે. આ જો આપણે ઘરની પાછળ જ નખાય છે અને રસ્તો નાસ્તા સેન્ટર એ થઈને હવાનો રસ્તો. એટલે બહુ ધૂળ ઉડે આમ જો આ નેચે. આ જો આવી ધૂળ ઉડે એટલે બંધ રાખ્યું મિત્રો 2 દિવસ. તો માટી નખાઈ જાય પછી ચાલુ કરીએ, બરાબર? અત્યારે જીએ ગોમમાં તો મિત્રો જોઈ શકો કવાળી ખેતી અમારી. હા, આ આપણું ખેતર મિત્રો હારીએ આખું 3.5 વીઘા ખેતર આપણું. એમાં અડધા ઘઉં આવ્યા છે અને અડધી બાજરી વાવી છે. આ ઘઉં કેવા થયા છે જુઓ ખાલી. આપણે નાસ્તા સેન્ટર આજ બંધ હતી, કહું ખેતરમાં જઈએ હેડો ઘઉં જોવા ગોવાજી કે જોઈએ. ઘઉં જોવા સન પાકટ બરાબર 1 નંબર ઘઉં થયો હો મિત્રો. આ 2 નંબર પાછા રહ્યા જુઓ. અને મિત્રો પૂંખ બૂંખ ખાવા હોય તો આવી જજો. હા, શું કેવું ગોવાજી? અને અરે હમણાં ગેટ ઉપર બેઠા એમને મળી લેવાનું. ગેટ ઉપર બે બતાવજો. આ ગેટ ઉપર બેઠા એમને મળી લેવાનું આ ભાઈને, એટલે તમારું બધું બતાવશે. પૂંખ બધું. ગેટ ઉપર કેટલા બેહાર્યા ખબર મિત્રો? કાભાજી વાવી જો, કાભાજીએ બેહારે. એક પેલા રહ્યા, એક પેલી બાજુ રહ્યા, પછી આ બાજુ જો ખાલી મેન ગેટ ઉપર જો ખાલી. મેન ગેટે તો મિત્રો વાત જ થાય નહીં, એટલા બેહાર્યા કાભાજી. બાજરી બતાવીએ મિત્રો ને હેડો. તો અરે આપણા ઘઉં મિત્રો જો મસ્ત થઈ આવો મિત્રો. વાત નહીં, કેટલા દિવસમાં થઈ જાય ભગવાન? હવે 10 દાડા નહીં ખમો. આ થવા મળે તો હુકાવા મળે. 10 દાડા નહીં ખમો? 10 દાડા તો ઓકે થઈ જાય. તો 10 દાડામાં વઢાવા આવી જાય મિત્રો. અને પછી આવતા મહિને કોટામાં આવી જાય મિત્રો. અરે આ કંટ્રોલમાં તો આપા બાજરી બતાવો મિત્રો. અરે કહો જે કોણ છે મિત્રો? અરે કાકા છે. આ થઈ ગઈ ઘણી ઉંમર થઈ ગઈ. એક પણ પીછે હજી. અરે એક પણ પીએ. આ બાજરી જો મિત્રો ભોયમાં વાતો કરે હ. આ બાજરી જો મિત્રો ભોયમાં વાતો કરે મિત્રો. પેલી પડી જો આપણી ગાડી છે તો કણ ગાડી મેલીને આવ્યા મિત્રો આપણે ગેટ ઉપર મેલી. તો આજ ગોવાજીને 2 ગામમાં ફરશું કેમેરા મેન ને 3 જણ. હા, ખેતરમાં જઈને આવ્યા. જો ટાઈમ મળે એ બાજુ ઓટો મારી અને થોડો સીન લઈ અને વિડીયો તો બનાવવો પડશે ને મિત્રો. વિડીયો બનાવવો પડશે. આજુબાજુમાં બધા ઘઉં જ વાયા મિત્રો. ઓકે, તો આપણા ઘઉં જોઈ લીધા. હવે જઈએ હવે ગામમાં. ચલો ગોવાજીને કેવા ઘઉં કેસી ગોવાજી તમારે? હા, તો ઘઉં કરતા બાજરી વધારે ગઈ. ઊંધું નાખવાનું હવડું થાય. અરે હવડું નાખવાનું ઊંધું થાય અને આરવીનું ઊંધું નાખવાનું હવડું થાય. એવું થાય? કોઈક જોવડાવવો પડશે મારે. હવે વિધિ કરીને જ બાબા આવો. તો ગોવાજી ખાતર નહીં ભરતા મિત્રો, એટલે શું થાય ખેતરમાં? ખાતર તો ભરવું પડે મિત્રો. ખાતર ભર્યા નહીં થાય પણ મારું કોઈક જોવડાવવું પડશે મારે. ને ખાતર ભરો ને તો ચકાચક થાય ગોવાજી. કેટલા વર્ષે ભરો? આ પેઢીએ આવતા પેઢીએ ભરો ખાતર તો ચો
પેટીએ ખાતર ભરતા ભરીએ. મનસુખભાઈ આયા મિત્રો ખેતરમાં જવા જો હું લેવા જાવ મનસુખભાઈ જો આ ફેન્સિંગ મિત્રો કાભાજીએ વેલ્ડિંગ માર્યું હોય ગાવડો ના આપે હો આવી જાઓ ગોવાજી કેમેરામેન ઊભા રહો અંદર મનસુખભાઈ મિત્રો અમારા ગામના મિત્ર અમારા માછી છે અરુણભાઈ મજામ 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 ચો હેડ્યા બસ ખેતરમાં આવવા જઈએ ને અને આ જગાભાઈ તો જમીન નહીં આ બાજુ તને કેટરસ અને અંદર વાહન ભરેલો છે બધા લઈને જાય છે ખેતરમાં રહોળું કરવા રહુલ તમે જેમો અમે ઈંડા ભરવા જઈએ હો બધા જેમો મિત્રો ખેતરમાં જઈએ તારે. અમારા ખેતરમાં જો કોઈ ઈંડા હમ. લે બાપા, શું કહેવાય? આ જેમો કહેવાય એટલે આજ તો નૂતરો જમવાનો મિત્રો તે બાજુ પોકી વળવાનું. છે બાદ ઘેર ઘેર જેમો નહીં ઘેર ખેત છે હું. શું કરો ઈંડા લેવા જાઓ ઈંડા લેવા જવું પડશે કે યાર એવું એવું જતા હો મળીએ તા ચાલો મિત્રો આપણે જઈએ હવે મનસુખભાઈ ખેતરમાં જઈ એને ઈંડા ભરવા લે આવી જાઓ કેમેરામેન હા બોલો ને યાર ભાઈ કાફલો લ્યો યાર મિત્રનો સુરેશભાઈનો કાફલો લઈ લ્યો કેવું મજામાં બસ હાલા મજા. જો અસલી ધન તો સુરેશભાઈ રાખી મિત્રો મજામાં એટલે યાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને ફોલો કરો બોલો યાર કરો લ્યો કારીગરી સુરેશભાઈ તો હા. બોલવાના કેટલી બેહો હોય સુરેશભાઈ બેસો આપણા જોડે હશે નાની મોટી ચાલી જેવી ચાલી હા અને નોકરી કરતા સારું નોકરી ના કરે ને યાર હારીએ સારું નહીં ધંધો કરાય ધંધો કરે ગુલામી ના કરાય કોઈ ની યાર સાચી હું સુરેશભાઈ ને મિત્રો આપણે માલિક આપણી મરજી ના હા સાચી વાત કે ખોટી વાત વાત યાર? સાચી ચાલ યાર, પછી. વાત સાચી. આપણું આ બધું આ બફેલો કંપની છે બફેલો કંપની ઓમ ગોમ કયું તમારું સુરેશ મનવરપુરા મનવરપુર એ કઈ હા. બાજુ આવે? તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ હા બેચરાજીથી 22 કિલોમીટર બરોબર અમારા બાલિયાસણમાં સુરેશભાઈ રહી અને બેહોનો તબેલો બધું ઈયોનું આરીએ કોમકાજ હે બેહોનું ઢોસા બને આ વખતે ખાવા એકદમ હવે અમે તો આવીએ પણ અમે તો અમે કહીએ કે ભાઈ ખાવા જોઈ કણા એક વખત ખાશો ને તો બાર આવશો. બાર આવશો બીજું કયો શાંતિ બોલો ને મજામાં ખેતરમાં આવ્યા હતા હો આજે બંધ રાખ્યું હો પેલું ધૂળું ડહ થોડી ટરબા માટી નાખે ને ચોકન નાખે ઈ કણ આપણે પાછળ પેલું ખેતર વેકાઈ ગયું ને તે મેં કીધું બંધ રાખો આપણે ધૂળ બહુ ઉડે કરવા માટે એટલી ના આપણી ધૂળ ઉડાડ્યા. એટલે કેવું આજ નહીં ગયા તમે રજા પાડી ખું આજે એ વધારે ના અમારે હવે 11 વાગે 11 વાગે ઈ ભાઈ ટાઈમ ફિક્સ છે તમારે ના ટાઈમ ફિક્સ નહીં વગડે કશું નહીં એ વાત સાચી વાત એટલે દાડો જાય હજુ નહીં. 10-15 દાડા પછી ઘઉં તો પછી વગડો ખુલ્લો થાય પછી અમે 7 વાગે વગડે હા બરોબર 7 થી 7 7 થી 7 રોજ રેગ્યુલર રેગ્યુલર સુરેશભાઈ ના આડિયા હારું રોજ આને પણ ઘરના ઘેર તો ખરા ટાઈમ અમે જતો રહે ખેતરમાં ફરવાનું એટલે એ તો ગમે તે નવા મોળા મળે એટલે વાતે વળો એટલે ટાઈમ જતો રહે હા બાજરી ભાઈ બાજરી વાઈ ને ઘઉં વાયા ઘઉં એ વાયા હોવા સરતાન ભરવાડ સરતાન ભરવાડ ભણવા જઈએ ચિયામ ભણી તો બરોબર લેવા તા સુરેશભાઈએ તો મસ્ત બધી ભેંસોનો સીન લેવડાવ્યો મિત્રો આ વિડીયો જોવી એટલે કે અમારે ભેંસો ના રહી જવી જોઈએ એમ કી નહીં લેવા તા જીએ હો મળીએ હેડો મિત્રો તો મિત્રો અમારા ગામના આગેવાનો બતાવું તમને હો જો એક આગેવાન આ બેઠા જો ઝૂમ કરીને બતાવજો મિત્રોને હું નોમ હું હા આગેવાન આગેવાન નોમ હું તમારું તમને ખબર નહીં હોય આગેવાની પણ નોમ નહીં ખબર હો મોટા આગેવાની અમારા ગામમાં ઓછું આવવાનું એક આ બીજા બેઠા જો દાઢી કરાવવા આગેવાન આ જો અરે ને મિત્રો એ તો ખરા આગેવાન જો બીડી બીડી સાથે માજી સરપંચ અમારા પૂર્વ ભવિષ્યના માજી સરપંચ હતા ભવિષ્ય ઉંમર પ્રમાણે લાગતું નહીં સીટ આવી જાય તમારા ઉંમર હતો સીટ તો આવશે જ એક વખત આવશે અને ચપ્પુ નહીં ને નાહું લેવા જવું એક ચાન્સ બીજો સરપંચમાં ખરેખર ચતુર્દાન ચાન્સ આલીશું મિત્રો અને બનાવીશું પણ કારણ કે લાયક કોમ કાર્ય સારો હોય એમનો
તો યાર ચાક ભાઈ યાર આવો તો તું કેવું કીધું આવો વિનોદ હારું યાર આવે? ફોનમાં હોય યાર વિડીયો આવે ગોવાજી કરે ગોવાજી મજા આમ તે તમે જોવો કે નહીં જોવું નહીં યાર એવું તાણે જુઓ ખાલી કેવા બેઠા મિત્રો જુઓ અને લેબર તો કોમ કરે ઈ યાર કેવું હિતેશભાઈ મજામાં પેલું બાજુમાં રીલનું કહેતા હતા તે વિડીયો બની લેવું કેવું મિત્રો કયો ને 2000 હા તો એ રહ્યા કર બાજુમાં કહી દો અમાર મંદી છે હમણાં મંદિરનો બંધ રાખ્યું આજે બંધ પેલું ટરબા નીકળે ને તે ધૂળ બહુ ઉડે છે યાર તો ટરબાવાળો પાડ દો ના યાર કેવું તેજી તો તમારે યાર પોણીના પૈસા આવું કેવું મિત્રો પાણીના પૈસા મફત આવે આમ પોણીના પૈસા લેવાના પછી પોણીના પૈસા પા થાર લઈને ફરી એટલે એ પોણીમાં જ જાય પા હા પાણીના પૈસા પાણીમાં નાખવાના સાચી વાત હા કેવું બીજું કયો શાંતિ ચોય નહીં આટલા ઊંધી આવ્યા કોઈ હિતેશભાઈ થોડા લઈએ વિડીયો મૂકે આવું મિત્રો મસ્કો મારતા જઈએ કહું મસ્કો મારતા જઈએ. લગન સિઝન ગમે ત્યાં ગાડી લેવાનું થાય કેવું મિત્રો એટલે અમુક ટાઈમે કુણીએ ચોટાડતું જવું પડે પણ બીજી ગાડી આ ઇકો સિવાય બીજી આવતા જવાની હોમાં બુલેટ એ તો લગીન નહીં જોતું તો અમારા પાન મિત્રો આપણા પાન બીજું હું અમે તો ભગવા ધારી જઈએ ગોવિંદજી તો આ રહ્યા ને ગોવિંદજી ગોવિંદજી જવું હો ગયો આવો નહીં યાર સમીર ચોજો હજુ આવ્યો નહીં ગોવા- પણ જેટલા દાડા લગન હોય 15-20 દાડાનો ના હોય કોણ ક્યાં અને મારો તો ફોન જ નહીં ઉપાડતો તમે સ્પેશિયલ ગોવાજીને છોકરો છોકરો 2 છોકરા એક નેનો હેરો હોય હિતેશભાઈ તો આવે મિનરલ વોટરમાં કોમે તે લગનમાં તમે એને જ મેલ્યો જ નહીં કે તું લગનમાં જ ફર પણ હોય મન લગન જેવા કરી દે હે ને આ એકલો છોકરો બચારો મથે જાય મારે મને કહેવાય નહીં રહેતા કે તો જઈએ એવું તે તમારે ગોવાજીને રાખી લેવા ગોવાજી નું કરું કે ચાલ લઈ લે. યાર ના ફાવ મિનરલ વોટર જીવન ના ફાવે કેવું હા પેલા જગ ત્યાં બુણી થઈ જઈ મિત્રો એક વેલ્ડિંગ મશીન હ આપણે અને એક ગ્રાન્ડ કટર મશીન કહેવાય તો આપણા મિત્ર હી એમને હોય કારણ ખાટલાનું ને એ બધું કેવું કહેવાય દુકાન આડી જય ગોગા ફેબ્રિકેશનનું હો તો આપણે મશીન એરિયે આપણે પડી રહ્યું હતું એ રાય કે મારે લેવું હતું એમને આલી દઈએ બરાબર મિત્રો તો જે સમજીને વ્યાજબી ભાવ ભરજો હાલ દઉં લેહાડો જઈએ પછી ટેબલ આપણે બનાવવાનો હોય રે રે બની આલ છીએ બરોબર મિત્રો તો લેહાડો ઘરે જઈએ હવે લેતું જ આપવું હોય ને લેહાડો તને લઈને જ આવીએ હાલી જ દઈએ કેબલ મોટો કેબલ નાખેલો આપણે તોબાનો પ્યોર વેલ્ડિંગમાં લેહાડો હેલો ભાઈ આવીએ હો મળીએ ચલો મિત્રો લેતા આવીએ મશીન વેપાર કરી દઈએ મશીન લાવી દીધું મિત્રો પેલી આડી કરવી કઈ રવા દે લેવાડો બતાવો જો પેલું શક્તિનું આપણા મશીન ને વેલ્ડિંગ મશીન આ શક્તિનું વેલ્ડિંગ મશીન ઓકે અને આ કટર મશીન કહેવાય ને અને આર્ય કટર મશીન લ્યો ને એટલે આર્ય ફ્રી આવે નખ પોલિશ ફ્રી આવે મિત્રો કરો ચેક મારો કહો વધો બધો ચોક નહીં મિત્રો પછી યાર આપણે હગા નહીં તકલીફ ના થવું જોઈએ કે હો અરવિંદભાઈ એ ખોટું આલ્યું એવું વિશ્વાસ વસ્તુ અલગ આપણી મિત્રતા સાચવવાની એવું લાગે તો પાછું આલી જજો કે અરવિંદભાઈ લઈ જાઓ કઈ થાય તો આઠ 10 12 ત્રણે રોડ ગમે એમ ખેંચો 8 ના 10 ના એટલા હું કશું બોલતો નહીં ના ના
વાપરો ને બિંદાસ વાપરો, કશું થાય ને તો તમે તાર પાછું વાર નાખી જવાનું. ઓરિજિનલ કંપની લાવ્યો આર્ય, હા બેલ કંપનીનું પેલું શક્તિનું લાવ્યો, એ ફ્રી હે, ઘરનો નાલજો ખુશ થઈ જાય. બીજું ના મગાવડાવે એના માટે કે આવું મશીન મગાવજો, આવી પોલિશ નહીં મળે પાછી નક પોલિશ હોય. શું કેવું મિત્રો? ઓકે હકા આપણે ટેબલ બનાવવાનો થાય એટલે ખાઈ તો પછી કહેજો એટલે માપ લઈ લઈએ આપણે, બસ પૂરણ કરી હા કરીએ. બરોબર. કેવું આ બધું વસ્તુ તમને આલ્યું હંગાત ફ્રી આલ્યું હો મિત્રો, મહેમાન ના બધું, કારણ કે એક એવું રાશિને મતલબ હું આપણે ના ના મારે કોઈ કોમનું નહીં ને મહેમાનને કોમમાં આવી જાય. કયો હવે બીજું પછી જે હિસાબ આપણે બરાબર બેસું કરી લઈશું. કશો વાંધો બરાબર નહીં. ટેબલ બનાવી દો. ઈયોન ખોટું ના લાગે ને વધારે ઈયોના હું ના લઈ લઉં અને ઓછાય ના લઉં, એ રીતના હિસાબ કરીશું. પછી તમે વધારે લઈ જાઓ છો ના લે છે. છે નહીં યાર. એવું નહીં એવું નહીં. લેડો તો પૈસાનું તો કરીએ બરાબર મિત્રો. વાપરો તમે ધૂસ પાડો. હા જય માતાજી. હું પેલું હા બે હાથે ને બે હાથે વાપરો. પૂરણ કરી દઉં પછી ટેબલ બનાવવાનો એ બની આલજો તમે બરાબર, એ વ્યાજબી ભાવમાં કરી આલજો બરાબર ને મિત્રો. ચમક ટેબલ આપણે બનાવવો પડશે, એ મશીન હવે આલ દીધું એટલે હેરાય બની આલશે આપણને બરાબર, એટલે યોન પાણ બનાવી દેવડાવશું. ઓકે હવે જઈએ ગોવાજીને 3 ડીડી ભાઈ આવો પહેલાં. ડીડી ભાઈ કેવું અરવિંદભાઈ મજામાં. લગનમાં જ્યાં તા લગનમાં જઈને આ હિતેશભાઈની ગાડી કેવું રહ્યું લગનમાં કેવું રહ્યું? બહુ સરસ સરસ જમવાનું કોક લીધું હતું ડીશમાં. આખી ડીશ ભરી લીધું. જોયો બ્લોગ તાન તો Vlog જોયો. હિતેશભાઈ તો ઠીક વાત કે ગાડી હતી એટલે ચિંતા હોય એટલે જોવો જ પડે બ્લોગ. નહીં મિત્રો ના રેગ્યુલર જોઈએ યાર. રેગ્યુલર કસ્ટમર મારા હાલવાનું હોય તો કેજી. 7 ઘરના હાલ છે તાણે 7 સહકારથી હું તબિયત હેડે. પાણી કેવું હે? સારું હતા, તબિયત થોડી ખાવાનું બગડી બગડી ઓછું રાખજો. મને ચિંતા થઈ હતી વ્લોગ જોઈને. હા, કે તકલીફ બગડી ના થાય બગડી તો બગડી સારું બગડી આપણને. બગડી એ ખાધું ને પછી થોડું પેટમાં દુખાવો થયો મિત્રો. હો એવું છે. પિત્તાશય હલી ગયું. હા સ્વાદુ પીન સ્વાદ હોજો આવી જાય તો દવા થોડી લઈ આવ્યા, અંજીસર લીધું. હવે આરામ થાય તો સુધી બરોબર. નાસ્તા સેન્ટર બંધ હોય એટલે વાંધો નહીં, 2 દાડા જોઈએ કેવું થાય, નકર દાખલ પછી આ દારૂ ના, પણ પીધેલો પહેલાંનો દારૂ પીધેલો બહુ બહારનું નરમ. ખાવાનું ઓછું રાખો તમે. આ મસાલા વાળું આવે ને એના કારણે. ના ખવાય ના ખવાય. ચરી યાર ડૉક્ટર સાહેબ કે તમે ચરી પાડો 3 મહિના સલંગ. હવે 3 મહિના સલંગ એટલે આપણે બહુ અઠવાડિયું તમે રોકી શકો, 10-15 દાડા નાખો ખાવાનું નહીં. ચરી પાડવાની. આ તળેલું તળેલું ઓછું 100 મહિના નહીં ખાવાનું એવું કીધેલું. હવે 100 મહિના તો ખેત તો ગમે તે ઘરનો બનાવી દઈએ એટલે હા, ઈચ્છા ખવાઈ થઈ જ જાય. ઈચ્છા થઈ જ જાય. હા મને મોર બની ધને ઘાટ કરી. પહેલા તોડી નાખ્યું હોય ને હા પેલા ધડો રાખ્યો નહીં, દારૂ પી પીને હા જે ને તે ખાધું. તતન સબ્જી ખાઈ જતું હતું. નાન નાન હા નાન બહુ ખાધો, મેદો બહુ ખાધો હો, રોટલી મેદાની એ રીએ નળ બહુ. એટલે કહું પજે લાજીને કહું કોઈ પીતા નહીં બાપા, વ્યસન ના કરતા ખરેખર. શું કેવું હિતેશભાઈ, મારી સલાહ ખોટી યાર? એકદમ. ગોવાજી. પણ આ ગોવાજીને દારૂ કેવો સોડાયો એ વાત છોડી હા દેવી. એક ઈયો હોય હાહુમાં મને આશીર્વાદ આલ્યા કે તમારું અરવિંદ તારું સારું થયું કે મારા ગોવાજીને તે સુધાર્યા. ખરેખર ગોવિંદજી એમ. નકર ના, ના, તા ઊંઘી સુધરેવા ગયો. નતા યાર. રશિયા ઉડી જાય. રશિયા હાથું ઉડી જાય એવી બીક લાગે અમને તો. સાચું કહું મિત્રો, અત્યારે એવું થાય અમુક ટાઈમે દુખાવું પડે ને તો કે એ જ્યાં આપણા છોકરાનું શું થાય એવી જ ચિંતા થાય સીધી. ગોવાજી તો પાણી ચી બોટલ હા હા ગોવાજી પોણી આ મિત્રો આ ગમન વંથલ વાળી બોટલમાં પીધું 400 વાળી આવા ગોવાજી આવા આવા સેમ્પલ ગમન ભાઈ આલ્યું હતું એમાં ભર દઈ હાદું પાણી બધાને પીવડાવી દઈ કે 400 વાળું, અને બધા પીવી મજા આવી. પીવો હો. મજા લઈ લે. મજા લઈ. રીલ તો કોઈ વાયરલ થઈ 50,000 વ્યૂ એટલે હું વાત કરો. હિતેશભાઈ શિવગંગા ફેમસ થઈ ગયા હો મિત્રો. થાર લેવા ગયા તારનો વિડીયો આપણા જોજો મિત્રો. અરે ભાઈ દીદી ભાઈ એક બ્લોગ નહીં જોવા દેતા, ગમે એવું કોમ હોય ને તો નાવા ધોવાનું પછી કરી પેલા બ્લોગનું નોટિફિકેશન આવવાનું આવે. હો મિત્રો હો સબસ્ક્રાઇબ કરેલાના બાજુમાં એક પેલી ઘંટડી આવે એ દબાઈ દેજો એટલે નોટિફિકેશન ચાલુ થઈ જાય તમારા મોબાઈલમાં તો જોવા થાય. ઓકે તો અચૂક નોટિફિકેશન દબાવજો એટલે બ્લોગ જેવો અપલોડ થાય એવું તમારા નોટિફિકેશન બતાવો. ઓકે તો મિત્રો હવે જઈએ છીએ ઘર બાજુ. ગોવાજીએ જાય ઘર બાજુ. કેમેરામેન જવાના સોડી જોવા જવાના ના કે કહેશો ને નિમકી. હા સોડી જોવા જવાના કેમેરામેન. તો એવા આશીર્વાદ કે ગમી જાય સોડી અને સુખ શાંતિ પહેણી જાય, છોકરો બચારો સારો હો
એવા આશીર્વાદ અમારા ગોવાજી બેન હા બરાબર કેમેરામેન. માથાવતી આશીર્વાદ હા તો જીએ ઘર બાજુ કાલ આજે ટરબાવાળા માટી નાખવા હજુ અત્યારે આયા નહીં, ચાલુ નહીં થયા, તો કાલ તો નાસ્તા સેન્ટર ખોલી દેવું ને. ખોલી જ દઈશું તાનું કરીશું. જોઈએ કાલ કેવું થાય મિત્રો. તો કાલની વાત કાલ. ઓકે, તો મળીશું ફરીથી નવા એક બ્લોકમાં. ઓકે મિત્રો.